રાજસ્થાનના સિરોહી જિલ્લામાં અકસ્માતનો મામલો સામે આવ્યો હતો। સોમવારે મોડી રાત્રે આબુ રોડ રીકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 લેન હાઈવે પર માવલ પાસે એક દુઃખદ અકસ્માત થયો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લગભગ 9 લોકો ઘાયલ થયા હતા। તે બધા એક જ પિકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા, જે અંગે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ લક્ષ્મણસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે તેઓ મહેસાણાથી ઉદયપુર જવા માટે પિકઅપમાં નીકળ્યા હતા, ત્યારે અચાનક હાઈવે પર એક ટ્રકને ઓવરટેક કર્યા પછી પિકઅપ ટ્રક સાથે અથડાયું, જ્યાં ટ્રકના ટાયર નીચે આવી પિકઅપમાં સવાર 12 લોકોનું એક ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું। રાહુલ, વિજય, પ્રેમ, આકાશ, કરણ અને રોહન સહિતના 3 અન્ય યુવાનો ઘાયલ થયા છે। ઘટનાની માહિતી મળતા જ રીકો પોલીસ અને 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। બંને એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને આકરા ભટ્ટા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તમામ ઘાયલોને મેડિકલ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર અપાઈ હતી। તબીબ ટીમે મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને મૃતદેહ પરિવાર સભ્યોને સોંપ્યો હતો। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આગળની શરૂ કરી છે। आप पिकअप में कहाँ से कहाँ जा रहे थे? हम लोग महसाना से उदयपुर जा रहे थे। क्यों? हम लोग बाजा बजाने के लिए जा रहे थे। ये मावल के पास हादसा कब हुआ? ये हादसा तकरीबन 10:40 पे हुआ। कैसे हुआ? ट्रक वाले ने पीछे से ठोक दिया था। कितने जनों को लगी है? कुछ 5-6 जनों को 6 जनों को लगी है, एक की डेथ हुई। डेथ किसकी हुई? डेथ हुई विपुल दंतानी। आप भी साथ में थे? मैं आगे था, बाकी बंदे पीछे दूसरे थे। क्या नाम है आपका? मेरा नाम रंजीत।